આજ તો હવારમાં આંબલીના ફોતરા ઉખડવાનું ચાલુ કરી દીધું રે. બાનો ફોન આવ્યો તો કે આંબલીના ફોતરા ઉખડીને એમાં મીઠું નાખીને મૂકી દેજે એટલે હારી રહે. આટલી જ વારમાં મહેમાન આવી જાય. અરે મારા બેનના દેર, અરે મારા બેનના સાસુ ગામડેથી આવેલા હતા. અરે મેં મહેમાનને પૂછ્યું તમને હોરવે છે કે નહીં? અરે બેન એવું હરખું હોરવે. અરે પછી તો મેં સા મૂકી દીધો. ભાઈનો ફોન આવ્યો હતો કે અમે હોય તે આવી છીએ. ભાઈ હાટું સા મૂકી દીધો. નરેશને સા દેતી હતી. મુન્નાભાઈ એમ કહેતા હતા ગેસનો બાટલો મળતો નથી. મેં કીધું દેહમાં ગયા હતા ને તો લાકડા લેતું ન હોય. અરે આ છોકરાઓને સા દૂધ નતું દીધું ને એટલે એને દઈ દીધો મમરાનો સેવડો. બાએ દેહમાંથી પોખ મોકલ્યો હતો ને દળીને મારે આનું જાદરિયું બનાવવાનું હતું. અરે લીલા ઘઉંનું જાદરિયું બનાવવાનું છે. મેં ધાબો દઈ દીધો, મોણ ને એવું બધું દઈને ધાબો દઈ દીધો અને મેં જો ગધા ગાંઠા ભાંગીને હવે આપણે જાદરિયું બનાવવાનું છે. આવડે ન આવડે પણ બનાવવાનું છે. શાબાશ બેટા. નરેશ કે સોપ રાખ, મને બહુ ભૂખ લાગી છે. પછી તો આપણું જાદરિયું બનીને રેડી થઈ ગયું. નરેશે બટકા પાડી નાખ્યા. જો આનો ફૂલ વિડીયો મારે વસન નરેશ બ્લોકમાં આવી ગયો છે. જલ્દીથી જઈને આટો માર્યા છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાય બાય.